بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين وصلوات على رسوله محمد وآله الطيبين الطاهرين والعاقبة للمتقين فتبارك الله أحسن الخالقين وعلى آل طه وياسين صلوات الله عليهم أجمعين. اے ماتم داران حسینی، اے ماتم داران حسینی، اے نوحہ خواہان شبیر، اے غم خواران مقتول جفا، اے مومنین، آج مجمع کثیر بالغفیر جو ہمارا روحانی فرزندوں ایک ایک نا چہرہ پر نور پنجتنی جو مارا محفل نا فرما بردار وہی بیویوں زینب نے کلثوم نے آہواری کرنا، ارے مومنین مومنات، 7 نے 8ویں تاریخ ہے، 1433 نا ہجری سن میں آپ سگلا ہوئے تھے، آہوزاری نے ماتم کری نے اور نورانی مسجد نے تھے، شور و غل نے ماتم نے آہوزاری تھی اور مسجد نے مولانا حسین نے آہوزاری نے غم کی بڑی دی. ارے مومنین آج کونو یوم چھے، اے مومنین مولانا علی اکبر علیہ السلام آج خیمہ ماں وہ ماحول چھے، انہی فضا چھے، بی بی بانو، بی بی زینب، ام کلثوم، بی بی رقیہ، تمام اہل بیت آج آہوزاری میں گرفتار چھے. تمہیں مومنین سگلا آج یوں ماتم کرو، یہ آہوزاری کرو، یہ حسین پر علی اکبر پر یہ آہوزاری کرو کہ تمہارو ماتم نے آہوزاری عرض پر تھی فرش پر پہنچی جائے. اے مومنین علی اکبر نے یاد کرینے آج حسینی آہوزاری تھی. اے مومنین تمہارا سینہ نے آہوزاری نے ماتم تھی بڑی دو
کہ امام زین العابدین مولانا علی فاطمۃ الزہرا سید المرسلین تمہاری آہوزاری نے ماتم تھی، تمہارا اشرانہ تمام જે મહેનત ને મશક્કત ઇમામ હુસૈન પર કીધેલી છે એ તમામ તમારી આહોજારી થી હઝરત હુસૈન અલૈહિસ્સલામ તમારા નામ પર જન્નતુલ નઈમ અને જન્નતુલ ફિરદૌસનો હદિયો ઇનાયત કરે. યા હુસૈન میری علی اکبر کی شہادت تو بھی کلام شروع کروں کہ پہلا مملوک آل محمد. اللہ ની શું મશિયત છે, અલ્લાહ શું એનો રાઝો હિકમત છે. પાછલા મેં 38 વર્ષના મારા વરક જોઉં વાયઝના શાયદ અલ્લાહ તાલાએ 1433ના મુહર્રમુલ હરામમાં ચંદ વાકયાત જે પેશ આવા છે ભૂમિની આ વર્ષના મુહર્રમના વાકયા મારી તન વાજ ત્રીસરી વાયસ બીજી તારીખથી મારી હિંમત ખુલી. અલ્લાહનો એમાં રાઝ ને હિકમત છે કે હજી આ રૂહાની દાવત અલબી ને તૈયબી દાવતની ઇમામુ ઝમાન મારા મૌલા જે મારા માથા પર છે એ મને ગાયબી મને ઇલ્હામ આપો કે તૈયબ ઝિયાઉદ્દીન તમે હિંમત ને હોંસલો રાખો. હમે ઇમામો વસીઓ પૈગંબરો દુઆ તો તમારા માથા પર છે, તમે હિંમત ને હોંસલો રાખો. આ દાવતના ઝાલગન તમે આ દુનિયામાં છે હજી તમારે પાસેથી આ દાવતની બલંદી ને તરક્કી કરવાને વાસ્તે હમે હજી તમારી ખિદમત આ રૂહાની દાવત પર આપવાને વાસ્તે હજી તમારી જિંદગી અમે બાકી રાખવા માંગીએ છીએ. અલ્લાહ તાલા વસનત પર આજે જે મેં બોલી રહ્યો છું અલ્લાહનો લાખ લાખ શુક્ર છે. આ મજમે કસીર બિલ ગફીર આ મારા રૂહાની ફરજંદો આ મારી રૂહાની બીબીઓ આ હઝરત હુસૈન પોતાના જવાન અલી અકબરને જ્યારે વિદા કરતા હશે ત્યારે અરશ પર ફરિશ્તાઓ ને પંજતને પાકમાં એક હુસૈન બાકી છે. 4 જણની શું હાલત હશે? કરબલાના મેદાનમાં બીબીઓની શું હાલત હશે? મુમિનીન આજના 1433ના વાકયામાં મુકાશિર દાવતને 4 વર્ષથી મેં વાત કીધી. આજે મેં રાસુલ હુદૂદને કહ્યું ભાઈ તમે તો 8 મહિનાથી તૈયબી મસ્જિદ સંભાળો, મરકઝી વાયઝ કરો, આ મોકો છે ભાઈ. જમાનાનો જિંદગીનો કોઈ એતમાદ નથી ભાઈ, મારી વાત માનો. દિલ દિમાગથી સોચું 3રી તારીખ આ મેદાને તૈયબી ને મેદાને અલવીમાં ઉતરા એની વાયઝ કામયાબ ને ફતેયાબ થઈ. આ એક 1433નો વાકયો છે. આજે 1433માં બદરી મોહલ્લા એક તૈયબી ને અલવી શાનની નુમાઈશ છે જે સબીરો બંધાઈ છે.
જે મોહલ્લામાં રોશની છે, જે રાતે મુમિનાત મુમિન બૈરો બદરી મોહલ્લા જે નુમાइश જોઈ છે, हमारा मुमिनात बૈરો બપોરની મજલિસમાં મા સાહેબની સદારતમાં જે મજલસમાં આહોવારી કરે છે એની કોઈ મિસાલ મળતી નથી. 9મી તારીખ પહેલા સગલા મુમિનીન ઉભા થઈને માતમ કરતા હતા. હમણાં 6 તારીખથી ઉભા માતમ શરૂ થયા છે. આ વખતની મુમિનીનની મસ્જિદમાં મેં હાજરી જોઉં 6 તારીખથી. આ વખતની મારી આ પાઘડી પહેરનારાની મહેફિલ જોઉં છું. સૈયદના બદરુદ્દીન સાહેબની મહેફિલ મને યાદ આવે છે. આ તરફની મારી મિસિલની મહેફિલ જોઉં છું. બેસવાની મુમિનીનને તંગી પડે છે. હરેક ચીજ જોઉં છું. દાવતની શાન ને આન, દાવતની આન બાન ને શાન, ઇજ્જત અઝમત જલાલત ને કરામત આ અલવી ને તૈયબી દાવતની બલંદો બાલાઈ પકડી રહી છે.